3 વાગ્યા સુધી બધા નાહ્યા ધોયા, પછી કલાક આરામ કર્યો, પછી રોંઢે ઉઠી ચા પાણી પી અને અમે લોકો અમારા બધા બિસ્તરા પોટલા લઈ અને નીકળી ગયા અને આ સરસ મજાના ગિરનારના દર્શન કર્યા અને વચ્ચે આવું પણ પ્રાણી અમને જોવા મળ્યું. પણ નક્કી નહોતું થતું અમારું ભવનાથમાં જવું કે ઘડીક કે વેલિંગ્ટન ડેમે જવું. પણ પછી ફાઇનલી અમે લોકો ભવનાથ પહોંચી જ ગયા અને ત્યાં અમે આટલા બધા કપિરાજના દર્શન કર્યા. ખાસ તો છે ને આ છોકરાઓને બહુ ગમે, એટલે છોકરાઓને એટલી મજા આવી, અમને પણ એટલી મજા આવી અને મને પણ બહુ ગમે ને નૈત્રીના પપ્પાને તો અનહદ પ્રિય છે આ કપિરાજ. એટલે બસ ફાઇનલી ત્યાં પહોંચ્યા, દર્શન કર્યા, ખૂબ એન્જોય કર્યું અને નૈત્રીબેન તો ત્યાં હું જમાલકુડું ચાલુ કર્યું. બસ પછી સાંજ પડતા જ અમે લોકો પાછા ઘેર આવી ગયા રિટર્ન. પછી જમીન નવરા થયા તો નૈત્રીબેન કે મારે મેળામાં જવું છે, તો બાઇકમાં ઊંધી બેસી અને પરાણે અમને મેળામાં લઈ ગઈ. અને આજે આખો દિવસનો થાકે એવો હતો પણ આ છોકરાઓને થાક ન લાગે. જો એ જમ્પિંગમાં અને બધે રાઇડ્સમાં ને બેઠી